નમસ્કાર, દેવદર્શનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. પોરબંદર શહેરમાં ભૂતનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. આસ્થાનું કેન્દ્ર મહાદેવજીનું આ મંદિર ભવ્ય ઇતિહાસ અને ધાર્મિક મહત્વ સાથે જોડાયેલું છે. અરબી સમુદ્રના કિનારે શાંત અને દિવ્ય વાતાવરણમાં આવેલું આ મંદિર માત્ર એક પૂજા સ્થળ નથી, પરંતુ પોરબંદરના રાજવી ઇતિહાસ અને સંસ્કૃતિનો જીવંત વારસો છે. આજે દેવદર્શનમાં ભૂતનાથ મહાદેવના દર્શન કરીશું અને જાણીશું તેની સાથે જોડાયેલા ભવ્ય ભૂતકાળને. પોરબંદર શહેરની મધ્યમાં પંચહટડી વિસ્તાર નજીક ભૂતનાથ મહાદેવનું મંદિર આવેલું છે. સમુદ્રની લહેરોનો શાંત અવાજ અને ઘંટડીઓનો નાદ આ મંદિરમાં દિવ્ય વાતાવરણ સર્જે છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે, જે અહીં ભૂતનાથ મહાદેવ સ્વરૂપે બિરાજમાન છે. ભૂતનાથ શબ્દનો અર્થ થાય છે ભૂત પ્રેતના સ્વામી, જે ભગવાન શિવનું એક નામ છે. ભૂતનાથ મહાદેવ મંદિર પોરબંદરના સૌથી પ્રાચીન શિવ મંદિરોમાંનું એક ગણાય છે. હું 1975 સાલથી અહીંયા ભૂતનાથ મહાદેવ મંદિરે આવું છું અને રેગ્યુલર પૂજાપાઠ કરું છું. અને જે આનો પ્રભાવ છે એ ભૂતનાથ મહાદેવ એ દેવાદેવ મહાદેવ છે. તો એને હકીકતે એને તમે જુઓ તો વર્ષો પુરાણું મંદિર છે. પહેલાં અહીંયા આવવાની જગ્યા હતી અને બહુ નાની ડેરી હતી, અને અહીંયા સાધુ સંતો પણ આવતા, અને આની અંદરમાં મંદિર છે એનું 1972માં જીર્ણોદ્ધાર કરી અને આ મંદિરનો વિકાસ કર્યો. અને અહીંયા રોજના ઘણા બધા માણસો આવે છે કે અહીંની પૂજાપાઠ કરે છે. અને પોરબંદરમાં એક નામાંકિત મંદિર કહેવાય, એની અંદરમાં આ ભૂતનાથ મહાદેવનું મંદિર છે. અને આનો પ્રભાવ તમે જુઓ તો ચમત્કારી છે કે અહીંયા જે માણસો દર્શન કરવા આવે છે તો કોઈ માણસો દુઃખી ન થતા અને બધા સુખી થાય છે, અને સર્વગુણ પણ સંપન્ન છે. હું અહીંયા ઓછામાં ઓછા 15 વર્ષથી અહીંયા ભૂતનાથ મહાદેવ મંદિરે આવું છું ને બહુ ધન્ય થઈ ગયો છું. હું મારા ધંધે જાઉં છું ત્યારે અહીંયા પહેલાં દર્શન કરીને પછી મારા ધંધા ઉપર જાઉં છું, અને ધંધાની મને પ્રગતિ થાય છે બહુ, અને મને મારા ઘરના પરિવારના બધા સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે અને રહે છે. અમે બધા મહાદેવના દર્શન કરીને મારો આખો દિવસ સારી રીતે પસાર થાય છે અને હું બહુ ધન્ય થાઉં છું. ભૂતનાથ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા હતા. કહેવામાં આવે છે કે જે જગ્યાએ મંદિર છે તે જગ્યાએ ઘનઘોર જંગલ હતું, અને ત્યાં નકારાત્મક ઉર્જા હોવાથી લોકો ત્યાં જતા ડરતા હતા. એકવાર અહીં પસાર થતા સાધુ આ સ્થળે વિશ્રામ કરવા રોકાયા હતા. ત્યારે તેમને જમીનમાંથી પ્રકાશ દેખાતા ખોદીને જોયું તો ચમત્કાર થયો હતો. વડીલો એમ કહેતા કે જે તે સમયની અંદરમાં સાધુ સંતો દ્વારકાથી સોમનાથ અથવા સોમનાથથી દ્વારકા જઈ રહ્યા હતા પગપાળા. અહીંયા વિશ્રામ લીધો, અને ત્યારે એમને ભાસ થયો કે અહીંયા કોઈ એવી કોઈ ચમત્કારિક વસ્તુ રહેલી છે. અને જોતા એમાં શોધખોળ કરતા સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું છે. અને એમની સાથે વધુ અંદર જોતા પરિવાર પણ સાથે માતા પાર્વતી અને ગણપતિ એમની સાથે રહે છે. આ પટાંગણની અંદરમાં હનુમાનજી મહારાજ પણ બિરાજે છે. એ પણ અતિ પ્રાચીન
મૂર્તિ રહેલી છે. મંદિરમાં બિરાજમાન ભૂતનાથ મહાદેવના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે. અહીં ભૂતનાથ મહાદેવની પાછળ માં પાર્વતી પણ મહાદેવ સાથે જ પ્રગટ થયા હતા. મંદિરના ગર્ભગૃહમાં ગણેશજી પણ સ્વયં પ્રગટ થઈ માં પાર્વતી અને મહાદેવજી સાથે બિરાજમાન છે. અહીં દરરોજ હજારો ભક્તો દર્શન માટે આવે છે. મંદિર પરિસરમાં હનુમાનજીનું એક નાનું મંદિર પણ આવેલું છે. શનિવારે અને હનુમાન જયંતિના દિવસે હનુમાનજીના દર્શન કરવા ભક્તોની ભીડ જામે છે. અમે અહીંયા વર્ષોથી દર્શન કરવા આવીએ છીએ અને ખૂબ શ્રદ્ધા છે. અવારનવાર અમે દર સોમવારે દર્શન કરવા આવતા હોઈએ છીએ. અમને શ્રદ્ધા અને ભાવની લાગણી એવી થાય છે કે અચાનક જ અમે દર્શન કરવા ગમે ત્યારે આવી જઈએ અને અમને મહાદેવના આશીર્વાદ એટલા છે. આજે અમે દર્શન કરીને એમ ભાવ એવું લાગે છે કે જાણે ભગવાનની તૃપ્તિના આશીર્વાદ અમારી ઉપર પડતા હોય એવું લાગે છે. અમારી મનોકામના મહાદેવ દર વખતે પૂરી જ કરે છે. સર્વ પરિવાર બધા અમે પરિવાર સાથે બધા દર સોમવારે આવે છે. એવી ભાવ ને લાગણી અલગ જ છે કે જ્યારે થાય એમ ત્યારે કે દર્શન કરવા હોય જ છે. અમારું ઘર આખું કુટુંબ મહાદેવના દર્શન વર્ષોથી કરતું આવ્યું છે અને એવું સાંભળવા મળ્યું છે કે મહાદેવનું શિવલિંગ છે ઘણા વર્ષોથી અહીંયા પ્રગટ થયેલું છે અને એની ખૂબ મહિમા છે. તો અમે અવારનવાર અમારા પરિવાર સાથે અહીંયા દર્શન કરવા આવે છે અને આજના રોજ સોમવારના રોજ અમે અહીંયા ધજા ચડાવી અને અમારી શ્રદ્ધાથી અમે અહીંયા ધજા ચડાવી છે અને અમને દર્શન કર્યા છે અને અમારી સર્વ મનોકામના ભગવાન અવારનવાર પૂરું કરે છે અને અમને એના પર ખૂબ જ આશા છે, નિષ્ઠા છે. જય મહાદેવ. ભૂતનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ પોરબંદરના રજવાડાના શાસનકાળ સાથે જોડાયેલો છે. ભૂતનાથ મહાદેવ સદીઓ જૂનું માનવામાં આવે છે. આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ જ નહીં પણ એક ઐતિહાસિક સ્થળ તરીકે પણ મહત્વ ધરાવે છે, જે રજવાડા સમયના સ્થાપત્ય અને ધાર્મિક જીવનશૈલીની ઝલક આપે છે. મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત શિવલિંગને ખૂબ જ પવિત્ર છે અને શૈવ ધર્મના અનુયાયીઓ માટે તે એક મુખ્ય આસ્થાનું કેન્દ્ર છે. ભૂતનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિએ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ભૂતનાથ મહાદેવના મંદિરે ભાવિકો ધજા ચડાવવાની માનતા રાખે છે. ભૂતનાથ મહાદેવના મંદિરના ગર્ભગૃહમાં મહિલાઓ અને પુરુષો બંને પૂજા કરી શકે છે. આમ તો અમે છે એ લગભગ 3-4 પેઢીથી છે અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ અને અત્યારે મારો દીકરો પણ છે અહીંયા દર્શન કરવા માટે છે આવે છે અને સાક્ષાત હું તો એમ કહું કે જ્યારે હું થોડા સમય પહેલા કેદારનાથ ગયો, જે એવી કેદારનાથની અનુભૂતિ છે એવી જ અનુભૂતિ છે અમને અહીંયા ભૂતનાથ મહાદેવના મંદિરે છે થાય છે. અને એમ કહેવાય છે કે આ વર્ષો પહેલા છે આ ભૂતોના પણ મહાદેવ છે એ અહીંયા સ્વયંભૂ છે એ પ્રગટ થયા હતા અને આ જ વસ્તુ છે એ કેદારનાથમાં પણ વસ્તુ થયેલી હતી. એટલે કદાચ જો આપ લોકો છે એ કેદારનાથ ન જઈ શકતા હોય તો મારી તમને નમ્ર અપીલ છે કે તમે લોકો અહીંયા આવો અને ભૂતનાથ મહાદેવના દર્શન કરો અને આપની મનોકામના છે એ પૂર્ણ કરો. અમે છેલ્લા 40 વર્ષથી ભૂતનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા આવીએ. ત્યારે તો મંદિર બહુ નાનું હતું, ત્યારથી દર્શન કરીએ અને આખો પરિવાર આવે ને અહીંયા પણ કંઈ પણ આપણે માંગવું નથી પડતું. આપણી મનોકામના જે કંઈ હોય એ એમનું બધી પૂર્ણ થઈ જાય છે. ને આજે બહુ સારો દિવસ છે, સોમવાર છે ને અમારો આખો પરિવાર બધા અમે ધજાજીને કાર્યક્રમ રાખ્યો છે ને સ્વયંભૂ ભૂતનાથ દેવ છે મહાદેવ. મહાશિવરાત્રિના દિવસે હજારો ભક્તો
અહીં પૂજન અર્ચન કરવા માટે ઉમટી પડે છે. શ્રાવણ મહિનાના દરેક સોમવારે અહીં વિશેષ પૂજા અને ધાર્મિક સજાવટ કરવામાં આવે છે. આ દિવસો દરમિયાન શિવલીલાનું સુંદર નિરૂપણ કરતી સજાવટો કરવામાં આવે છે, જે ભક્તોને દિવ્ય અનુભવ કરાવે છે. મહાદેવજીનું આ પવિત્ર ધામ આંતરિક શાંતિ મેળવવા માટેનું ઉત્તમ સ્થળ છે. અહીં આવનાર દરેક વ્યક્તિ દિવ્યતા અને શાંતિપૂર્ણ વાતાવરણનો અનુભવ કરે છે. ભૂતનાથ મહાદેવ મંદિર પોરબંદરની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનું અભિન્ન ભાગ છે, જે યુગોથી ભક્તોને આશીર્વાદ અને શાંતિ પ્રદાન કરતું આવ્યું છે.